ચેક થાય છે. જોઈએ જેટલા પંચર ને આગળ હવે સંજયભાઈ ને કોલમ્બસ ના લેવાય, મારા નાયકી ના લેવાય. બાટા નો તો આપડે થોડી ઉંમર થાય ને 45 તાણા બાટા લેવો. બે અલગ અલગ પહેરી દે તો ચાલે. બાપા તો ગાઈસ જો આપણે આ વ્લોગ ચાલુ કર્યો છે 9:30 અને આજ સવારમાં અમારી બાઇકને પડી છે પંચર. જો રાતે લાઈન કમ્પ્લીટ મેલ્યું, સર્વિસ બરીસ કરાઈ. અત્યારે સવારે આરુણ સ્કૂલે મેળવા જતા પંચર હતું, હેડતા જવું પડ્યું હતું. હવે આપણે જઈ જઈએ પંચર કરાવવા. આરુભાઈ સ્કૂલની બાજુમાં જ પંચરનું છે, તો ત્યાં આપણે પંચર કરાવી દઈએ અને આરુભાઈને લેતા આવીએ. હા શું કહેવું? હું ચલાવી જ લઉં આગળ બેન, મારો વજન છે વધારે. પેલા ન્યૂટન કર બાઈક હું જોઈ લઉં, જોઈ લે. ન્યૂટન જ હોય આપણું બાઇક, ન્યૂટનમાં જ હોય. આપણે કદી કેરમાં બાઇક હોય જ નહીં. શું થાય એ કોઈક પહેરી જ જો એમને પંચર ના પડે. ટાયર તો કમ્પ્લીટ નહીં, બીજે બદલાવા જરૂર નહીં. નહીં હું બધું ટાયર બદલાવું. આ બન્યા છે આગળ વાળું, આ એ નવું તો ચાલે એવા જ. આખી સિઝન નીકળી જાવ કેવું, પંચર કરાવી દઈએ મસ્ત. હેડ તું લઈને આવી કણ. એ તો છુટ્ટી પડી ગઈ છે, હવે રજા પડી ગઈ. આડો બાઇક નહીં પંચરમાં વેલ્યો. હા છુટ્ટી પડી ગઈ. હવે કેવી મજા આવશે? હા સૌ કરાઈ રંગોલી બનાવી. હવે તમારે વેકેશન પડ્યું, આમ તાકી વેકેશન પડ્યું. હવે કરશે મજા કરશે. આપણું બાઇક ફેરને પંચર કરવા મેલી જો ગાડી. આપણે જો આરુભાઈ સ્કૂલની બાજુમાં અમારો ટાયર પંચરનો હતો, ત્યાં આપણે બાઇક મેળવી લીધું છે પંચર કરવા માટે. જો આપણું રેડી થઈ ગયું છે. જો જગદંબા ઓટો ગેરેજ છે ને, જો આપણું મસ્ત બાઇક હવે ખૂબ ખૂબ ચેક થાય છે. જોઈએ જેટલા પંચર ને આગળ ટાયર કાઢી દીધું, ટાયર બહાર નીકાળી દીધું છે કમ્પ્લેટ. હવે પંચર આપણું થઈ ગયું છે. નહીં બાઇક થઈ ગયું ને નવું ઠીકાણું પંચર. નવું કરવું પડે, બદલવું પડે. હા ટેમ્પરરી કોઈ થયું નહીં. અમને લેવાય રહી નહીં આવી. હું બાઇક પંચર કરાવતો ભાગ્યન મમ્મી અંગા ઘેર આવતી રહી. ગાઈ જો આપણે દૂધ ને એવું લેતા આવ્યા, બાઇકમાં પંચર કરાવી છે. અને બાઇકમાં હે ને આખું ટાયર હવે કટ પડી ગયેલું, હવે ટાયર બદલવું પડશે. પણ હાલ આપણે ટેમ્પરરી ચાલુ કરી છે એટલે હવે ટાયર બદલવું પડશે. જેમ કે અમે બાઇકને 3 વર્ષથી ટાયર બદલી નહીં, હવે બદલી દઈએ. નહીં રિયાન ટાયર બદલવું બાઇકનું બેટા? આ માટે મમ લાવ્યો. એ શું કરો હારું ભાઈ? હે ચોકન મેદી મેદી ગાઈ જો આરુબાન અમારા હવે વેકેશન પડી ને દિવાળી આવી ગઈ. આરુબા જો મહેંદી મેલી અને જબર આવી મહેંદી તારતા. હે આરુબાએ મહેંદી ચમ મેલી દે મહેંદી તમે? શું કરા મહેંદી? દિવાળી આવી એટલે મહેંદી મેલી પડે એવું હે? કને કીધું એવું કીધું? ચા નહીં પીવો? ચમ નહીં પીતી તે? ચમ નહીં પીતી? તો ગાઈઝ જો ચાનો ટાઈમ થઈ ગયો છે, ફોજ પડી ગઈ છે.
ભાઈ અહીંયા દાદીને ફોન આવ્યો વાતો કરી જાય. મેલો હડ તો ગાઈ દો આપણે જઈએ છીએ બજાર ના મોજ પડી છે 5 વાગ્યા છે બજારમાં આપણે બે કોમ છે વોકિંગ પછી તમને કહીએ શું કરવા માટે બજાર જવાનું છે હાલ તો આપણે લિફ્ટમાં આવી જઈએ કૃષ્ણ પ્લાઝા કહેવાના કૃષ્ણ પ્લાઝા ખુલ્લું તો હા જવા એ હોય તાણ ગાઈઝ આપણે પહોંચી જઈએ છીએ કૃષ્ણ પ્લાઝા શોપિંગમાં. જો અહીંયા આપણે ભાઈબંધની ઓફિસ છે અને આપણે ત્યાં થોડું કામ છે પતાવીને પછી બજાર જવું છે. બે કામ લઈને બહાર નીકળ્યા ગાઈઝ ઓફિસ બંધ છે અને ભાઈબંધ જો શૂટિંગમાં એટલે આપણે મોડા આવશું ફોન આવે એટલે આપણે બજારનું બીજું કામ પતાવીએ છીએ. આ મસ્ત શોપિંગ છે કૃષ્ણ પ્લાઝા કરીને. હંમેશ શું કહેવાય જી બોર્ડ છે ખરી કે આ જી બોર્ડ એકા ધોપલા દેખો જો આવી જાય છે એમાં કીર્તિભાઈ અમે બગવાડા આવો એટલે અમને ચા પીધા કે જવા દેતા નહીં. તમે બગવાડા આવો તો કીર્તિભાઈ ની ચા પીજો તમે આખા પાટણ ની ચા ભૂલી જાઓ. હા એક નંબર. અને જો સિદ્ધરાજ રાજા ની બાજુમાં બગલમાં જ બેઠા આગા નહીં સિદ્ધરાજ રાજા બેઠા બાજુમાં કીર્તિભાઈ બેઠા સિદ્ધરાજ રાજા ની બગલમાં જ બેઠા ડાબા. અરે આપણે જે વસ્તુ જોતી તો નથી. હવે આપણે જો આવી જઈએ છે બાટાના શોરૂમ હવે આપણે અહીંયા ખરીદી કરવા જાવ. હા એવું હોય એને એવા ગ્રાહક જ આવતા છે તો રેડ ચીપ ને બધા મળે. બાટા રેડ ચીપ આ બાજુ આ કેમ્પસ કોલમ્બસ એ આ બાજુ વુડલેન્ડ વુડલેન્ડ આ એશિયન MS ધોની વાળા એશિયન. તમારે જે બૂટ લેવા હોય સારા કંપનીના તો બાટાના શોરૂમમાં આવી જજો. જો આ ઉપર લીક ઉપર અમારા સંજયભાઈને કોલમ્બસ ના લેવાય મારે નાઇકી ના લેવાય. બાટાના તો આપણે થોડી ઉંમર થાય ને 45 તાણા બાટા લેવો 50 ની ઉંમર થાય તાણા બાટા ના પહેરવાના. આ બધા પછી પહેરવાના બાટાના. સંજય ભાઈનો મેળ પડી ગયો. હા ઓનલાઈન કરી દો. હવે આપણું બાકી રહ્યું છે સંજયભાઈ ની ખરીદી થઈ ગઈ બૂટની. હા બે અલગ અલગ પહેરી દો તો ચાલે બાપા. ગાઈ તો આ બૂટ લીધો છે આપણે જેવો જોતો તેવો બૂટ મળી ગયો. કેવું હા કિંમત નહીં કે કિંમત થોડો મોઘો છે પણ આપણને ગમે એટલે લઈ લીધો. ગાઈસ આપણે એકલા બૂટ લેવા આવ્યા હતા પછી એને સેટિંગ થઈ ગયું. બીજે ભાઈએ લઈ લીધા અને આપણે બૂટ લીધા એ બિગ ડાઉનમાંથી તિરુપતિમાં. તમારા જે વેરાયટી જોવે છે મળી રહે. આપણે 2-3 દુકાન ફર્યા આપણે જોતો નહોતો મળતો પણ આપણે જેવો જોવો ને એવો આ જગ્યા મળી રહ્યો. જો આ તિરુપતિમાં આવેલી દુકાન બિગ ડાઉન. તમારા જે સસ્તા 500 થી મોડી ને 5000 રૂપિયા 10,000 રૂપિયાનો બૂટ મળી રહ્યો હોય. કપડા ને એવું લાયા પણ બોલ હા શું કા બોલું તે બૂટ લેવા જતો હું લાવી જો કે છોકરા લેવા એટલે વાર નથી કરી એની વાર કરી ઓ એ કપડા જો હતા પહેરવા એના પહેરીને ઓર્ડર પર નહીં ખબર. ગાઈસ જો આપણે દિવાળીના કપડા લાવી દીધા છે. દિવાળીના ના કે આપણે સીઝન માટે લાવ્યા ઓર્ડર પહેરવા. દિવાળી
આજો એક આ જોડી લાયા મસ્ત અને બતાવ કેવી હે પછી જો આ બ્લેક માં મસ્ત આવલો હોય તા બેહુલજી નો બતાવું જો એક આ જોડી લીધી આપણે જો ભાઈ બીજી કેટલી એ ઈ બીજ્યા નહીં હે વાગલે ભાઈ જો એક આ જોડી લાયા બોલા આ તો નવી દુકાન પકડી બીથી ગમી ગયા જો મસ્ત હે અહીં એક આ જોડી લાયા આ પેન્ટ જો આવું ખોલીને જો અસલ લાગે તમને હા મસ્ત હે જો આ ચાર જોડી આપણે લાયા છીએ કપડા કારણ કે આપણે કપડા જે જૂના કપડા હતા એ આપણે બધા થતા નથી એટલે આપણે બધા આપી દીધા એ થેલી ભરી એ બૂટ મારા છે આ પેલા તે એ વિદ્યા નહીં જો આપણે આ બૂટ લાયા છીએ જો અહીં મસ્ત લૂટે ત્રણ પેલા 2700 ના પેલા આ ગાઈસ બૂટ છે 2700 ના 2700 ના બૂટ છે પણ આ તો પહેરો કશું થાય જ નહીં મસ્ત હા ગાઈસ આપણે બધા કપડા લાવ્યા છે કે આપણે જે જૂના કપડા હતા જે સીવાયેલા તો દે એ કપડા આપણે કે થતા નતા આપણે જેમ કે 100 કિલો વજન વધ્યું ભગવાન માતાજી દયાથી એટલે એ બધા કપડા આપણે કેટલા લગભગ 10 જોડી કપડા તો બસ 10 થેલી ભરી આપણે જરૂરિયાતમંદ હતા એમને આપી દીધા હતા અને આપણા જોડે આ કપડા હતા ને એટલે આપણે દિવાળીના બધી બોને કપડા બધા વસાડી દીધા નવા કેવી જોડીઓ એમ કે મસ્ત એકસો નામ જપો લાવી હતા ના ને આપણે ચોઈસ એટલે જેવું હોય તો ગાઈસ આઈ મસ્ત બધા હારે મસ્ત હે બધા અલગ અલગ લાવે પણ જો પેલું ફોર્મલ આર્યું પેલું નાઇટી ટાઈપનું ગ્રીપ વાળું પછી આ બ્લેક ને ચેક્સ અહીંયા ટી શર્ટ થઈ આખી ખોલ ટી શર્ટ તો જો આ ટી શર્ટ જો આવા લોટા કપડો તો ગાઈ જો આપણે દિવાળીની ખરીદી કરી લીધી ને આપણે આ ખરીદી કપડા લાવ્યા પાનેરીમાંથી જે જૂના બસ સ્ટેન્ડની સામે દુકાન છે પાનેરી ત્યાંથી લીધા ને આપણે પહેલી વાર ત્યાંથી કપડા લીધા આપણને બહુ ગમે લેવા જતો હું એક જોડી પણ ત્યાંથી આપણે 4 જોડી લઈ લીધી અને બૂટ લાવ્યા આપણે તિરુપતિ બિગ ડાઉનમાંથી અને હવે આપણે ખાવાનું છે બીજું કોઈ કરવાનું નહીં એટલે આ વિડીયોને અહીંયા પૂરો કરીએ એવું કેવું આપણી દિવાળી થઈ જશે એટલે તમારે ખરીદી કરવાની કરી લેજો દિવાળી અમે આવે છે વધારે વાર નહીં એટલે આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ તમારા વિડીયો ગમતા તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો મળીએ આવતીકાલે નવા વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી સૌને જય માતાજી જય શ્રી રામ ગુડ નાઇટ ગુડ બાય તારે 3 જોડી લાયા હતા